અંધજન દિવસ નિમિત્તે રેલી કાઢવામાં આવી હતી। તારીખ 14મી સપ્ટેમ્બરનો દિવસ સમગ્ર દુનિયામાં બ્લાઇન્ડ ફ્લેગ ડે તરીકે મનાવવામાં આવે છે। સમાજમાં જાગૃતિ આવે તથા વધુમાં વધુ ચક્ષુદાન દ્વારા અંધત્વ નિવારણ જુદા જુદા પ્રોજેક્ટથી અંધજનોને મદદરૂપ થવાના પ્રયાસ કરવામાં આવે છે। તદુપરાંત જન્મથી જ અંધ વ્યક્તિ સાથે સમાજના લોકોના વ્યવહાર અને તેમની જરૂરિયાતો અંગે જાગૃતિ કહેવાય અને પ્રજ્ઞાચક્ષુ લોકો પણ દેશના વિકાસમાં યોગદાન આપી શકે અને તે બધા હેતુસર કેશોદની હઠીસિંહ વિદ્યા મંદિર શાળા દ્વારા લોક જાગૃતિ માટે કેશોદના જુદા જુદા વિસ્તારોમાં રેલી કાઢી અને અંધજનો માટે ફાળો એકત્ર કરેલ હતો। શાળાના શિક્ષક જાડેજાના જણાવ્યા મુજબ તેઓની શાળા દ્વારા મુખ્ય શિક્ષક અને વિદ્યાર્થીઓ દ્વારા જુદી જુદી ટીમ બનાવી કેશોદના મુખ્ય વિસ્તારોમાં દર વર્ષે રેલી કાઢવામાં આવે છે। અંધજનો માટે ફાળો એકત્ર કરી યોગ્ય સંસ્થાને મોકલી આપવામાં આવશે। કેશોદના લોકો દ્વારા આ સેવા કાર્યને બિરદાવી હોશે હોશે ફાળો આપતા જોવા મળ્યા હતા। જે કે ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। આજે 14મી સપ્ટેમ્બર અંધજન ધ્વજ દિવસ હોવાથી જૂનાગઢની અંધજન મંડળ માટે અમારી શાળા શ્રી હઠીસિંહજી વિનય મંદિર કેશોદ એ દર વર્ષે ફાળો એકત્રિત કરે છે નગરજનો પાસેથી, વેપારીઓ પાસેથી। એમાં આજે અમે 3 ગ્રુપ બનાવ્યા છે। એક ગ્રુપ આંબાવાડીમાં ફરે છે, જ્યારે બીજું સોની બજાર ને શાક માર્કેટ ને એ વિસ્તાર છે એ લીધો છે। એટલે આ રીતે અમે અમારી શાળાનો ભંડોળ તો એકઠો કરીને મોકલીએ છીએ અને કેશોદની જનતાનો પણ સારો એવો અમને પ્રતિભાવ મળે છે અને દર વર્ષે સારું એવું અમે ભંડોળ એકઠું કરી અને જૂનાગઢની જે અંધજન મંડળ સંસ્થા છે વાડલા ફાટક પાસે એને ત્યાં અમે જમા કરાવીએ છીએ।